નાસ્તો કરાય બહાર કાઢો ને એટલે પછી આવી રીતના ખોટી હે ને જીત નહીં કરવાની. મને ન ગમે. ભૂખ લાગી છે પણ થોડીક વાર રહીને હોય હજી આવ્યા ભેગી તને ભૂખ લાગી ગઈ. કેટલી ભૂખી લાગી તને ખબર ત્યારની? એટલે જ તમને બહાર કાઢી નહીં કે એટલે જ ઘરે મૂકી દો. આવું બી હોય ખાવામાં બી. ભૂખડ હે ભૂખડ. તો કેમ છો? અત્યારે અમે આવી ગયા છીએ બીચ ઉપર અને તમે જોઈ શકો છો અહીંયા સ્ટોલ્સ છે. અને હમણાં આવ્યા હતા ને બીચ ઉપર ત્યારે ત્રિષા મેડમને એને ભૂખ લાગી ગઈ હતી અને અત્યારે પાછા આવ્યા હતી કે પાછી ભૂખ લાગી છે. પેટ છે કે ભાઈ ગટર છે? ખાવું તો ખરી યાર, ખાવા તો દો મને. છે કે પટારો છે? પણ 2 કલાકે થોડી ને ખાવા જાય. જ્યારે જમવા જાઉં ત્યારે હું આટલું જ જમું પછી થોડી વાર પછી પાછું આટલું કહીને બધાયમાંથી આટલું કહીને આટલું થાય. મારે ઘોડા ઉપર બેસું. ઘોડા ઉપર મારે પણ રાજા બધા ઘોડા બેસાડીને છે. તારો અવાજ બીજી પણ તારો અવાજ નહીં પણ મઠે ના આવે તને. આજ નવો લીધો. સમજો ટિકિટ લઈ રહ્યા છે. દત્ત તો કાઢો. દે પૈસા 3 ગાડી આવી અંદર. 3 ટિકિટ લેવાની છે. માત્ર 5 રૂપિયા. કેમેરામેન ને તો હાવ હે ને કાલનો હાથ દુખે હે તો એ આમ જો થેલો ઉપાડીને લઈ જાઉં છું. કેમેરામેન પોતાનો છે એનો ઉપાડો. ફાઇનલી ગાઈસ આવી ગઈ છે ટિકિટ. મારા પગે જવાનું છે તો બી ટિકિટ આપવાની. ચાલ અંદર પણ માર્કેટ છે જ્યાં તમારે નાસ્તો કરવો હોય ને તો તમે કરી શકો છો. અચ્છા કાળા આવે. સો ફાઇનલી ગાઈઝ પહોંચી ગયા છે દરિયા એન્જોયમેન્ટ જંખના. બાજુમાં જો ઊંટ પર બેસીને જાય છે. યો મમ્મા કપડાં પકડશે. આ જો અહીંથી દૂર રહે છે. આ શું છે? તો ફાઇનલી ગાઈઝ અમે લોકો ખૂબ એન્જોય કરી રહ્યા છે. પલાળી નાખ્યો હે અને મારું હાલ. પેન્ટ પકડી ગયું હે. હાલ અંદર હાલ. હાલો ચાલ હાલો ફોનનું ધ્યાન રાખજો. જો અહીંયા મેં કહ્યું પર્સ છે ને કમ્પેટિંગ આવીને બતાવો તો કેવું લાગે છે. મમ્મી માટે લઈ લઈએ એના રિએક્શન. ગયા છીએ અને હવે ચાસી હવે હાથ પગ ધોવા તમે જોઈ શકો છો. આખા ધૂળ વાળા ભરાઈ ગયા છે અને આ લોકો તો નાયા છે દરિયામાં. આમ તમે ખાલી વેહ જોઈ શકો હોય ને ચંપલ હાથમાં છે અને આ બેન તો હાવ થાકી ગયા છે. હાથમાં ચંપલ લઈને જાય છે. હું તો નાયો નથી અને ફાઇનલી આગળ મળીએ બસમાં મળવું હોય. હવે બસમાં જવાનું છે. બસમાં લઈ લીધો સીન ખાલી મંદિર. આ મંદિર છે તમે દર્શન કરી લેજો મિત્રો. ઝૂમ કરી તો ઝૂમ કરી દઉં. અને ફાઇનલી હવે નાહી ધોઈને હું તો નાહવાનો નથી કારણ કે હું સવારનો 3 વાર નાહ્યો હું. આમ જાઓ 2 હાથ ખાલી નથી ને બધી વસ્તુ મેં સાચવીને રાખી હતી. એ લોકોએ નાહી લીધું, મને નાહવા ન દીધું. તમે આવું કરો ને ખોટું લાગે હો. સો ફાઇનલી ગાઈઝ દરિયેથી અત્યારે આવી ગયા છે જમવા. 10 વાગ્યાની ટ્રેન છે. સો પહેલાં જમીશું અને પછી જઈશું રેલવે સ્ટેશન વેરાવળ. સો ફાઇનલી ગાઈઝ આવી ગયું છે જમવાનું. આવ્યા ભેગું ટેસ્ટ ચાલુ થઈ ગયો છે. પાણી પી લઉં. કેવું છે?
સારું જમી લીધું. તારા માટે બીજું ફાઇનલી ગાઈસ તારે જે ખાવું એ મંગાવ. ટેસ્ટ કરીએ કેવું છે ભારત માતા કી જય કે સાથ સારું છે મારો વિડીયો દેખાડો, આમ વિડીયો દેખાડો, આમ બને એડિટ થાય છે. એડિટિંગ ચાલુ છે એ આવશે વિવેક ઓફિશિયલમાં. આટલું ટેસ્ટ કર્યા પછી થોડું સારું લાગ્યું તો મગાવી લીધા હતા મંચુરિયન. ત્યાર પછી અમે લોકો નીકળી ગયા છે ભાલકા તરફ જઈ રહ્યા છે. જો ભાલકા આવ્યું ને એટલે કેટલી ગંદી સ્મેલ આવે છે. વિવેકની હાલત તો કંઈક ખરાબ થઈ ગઈ છે. ફાઇનલી પહોંચ્યા છીએ ભાલકા અહીંયાથી, અને વેરાવળથી ટ્રેન છે એટલે પહોંચી ગયા છીએ આ તરફ રેલવે સ્ટેશન. જઈશું ડાયરેક્ટલી અહીંયાથી ટિકિટ લેવા માટે. તો ચલો 10 વાગ્યાની ટ્રેન છે, પેલા જઈશું ટિકિટ લેવા માટે. થાકી ગયા છે બહુ જ. ભારત માતા કી જય. જય હિન્દ. अमूल दूध पीता है इंडिया. અમુલ ફૂલ પીતા હે. अमूल कूल पीता है इंडिया. અહીંયાથી હવે જાય હાલો. અહીંયા જુઓ મારી ફ્રેન્ડ છે ને ફોનમાં એટલી મશગુલ છે કે એમનો બ્લોગ શૂટ થઈ ગયો, એમને ખબર બી નથી ને કહે છે કે ધુરંધર 2 જોઈએ, બટ પહોંચવા આવ્યા છે એટલે પોસિબલ જ નથી. અને ટ્રેનની અંદર બસ નહીં યાર સીટ મળી ગઈ એ બહુ કહેવાય. અને એમની છોડે આજનો બ્લોગ અહીંયા જ કરીશ સમાપ્ત. જો બ્લોગ પસંદ આવ્યો છે તો લાઇક કરજો, પ્યારી સી કમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. જો આવા જ અમારા નવા બ્લોગ જોવા હોય તો જલ્દી મળીશું ન્યૂ બ્લોગ.